બધી સફળતાઓનો હેતુ મન છે. નમસ્કાર, આપણે જોઈએ છે મનની શક્તિઓ વિશે. એમાં આપણે હવે આગળ જોઈશું. જો ધ્યાનથી જોવામાં આવે તો દરેક મનુષ્યને પોતાના જીવનમાં એવા અનેક દાખલાઓ મળશે કે એક વખત કામ કરેલું હોય તે સારું હોય છે અને બીજી વખતે તે જ કામ બગડી જાય છે. એક જ કામ એક જ કરતા અને એક જ સમય પછી તેના પરિણામમાં આવો ભેદ કેમ? એક ઉત્તમ અને બીજું અધમ? એવું તો નથી હોઈ શકતું કે પહેલી વખત કામ કર્યું ત્યારે યોગ્યતા વધારે હતી, બીજી વાર જ્યારે કામ બગડે છે ત્યારે તેની યોગ્યતા થોડી ઓછી થઈ ગઈ હતી. પહેલી વારના પ્રમાણમાં અભ્યાસ અને અનુભવને કારણે યોગ્યતા વધવી જોઈએ, ઘટવી તો ના જ જોઈએ. એક જ પ્રકારના કામ કરતા બે સમાન વ્યક્તિઓને જોઈ લો. એક જેટલો હોશિયાર છે એટલો બીજો નથી. એક વર્ગમાં એક વિષયના વિદ્યાર્થીઓને જ જોઈએ. એક વધારે ગુણ લાવે છે અને બીજો ઓછા લાવે છે. કલાકાર, કવિ, શિલ્પી, વિજ્ઞાની, વિદ્વાન, લેખક, દાર્શનિક, કોઈને પણ લઈ લો, તેમનામાં થોડું ઘણું અંતર તો રહેવાનું જ. એકની કૃતિ બીજાની અપેક્ષા કંઈક ને કંઈક ઓછા વધતા પ્રમાણમાં સુંદર હશે. આ અંતરનું એકમાત્ર કારણ એકાગ્રતા, તલ્લીનતા અને તન્મયતા છે. જે કોઈ જે સમયે પોતાના કામમાં જેટલા વધારે એકાગ્ર હશે, તલ્લીન અને તન્મય હોય, એટલું જ એ કામ સારું અને સુંદર હોય છે. જે જેટલી એકાગ્રતાથી ચિંતન કરે છે એટલા જ તેના વિચાર સ્પષ્ટ અને ઉન્નત હોય છે. તન્મયતા દક્ષતાનો મૂળ મંત્ર છે. તન્મયતા જેટલી વધારે હોય, તલ્લીનતા જેટલી સ્થાયી અને એકાગ્રતા જેટલી સૂક્ષ્મ હોય, કાર્યનું સંપાદન એટલું જ જલ્દી અને સુંદર થાય છે. કોઈ કળા કૌશલ અથવા કામ શીખવામાં બે વ્યક્તિઓના સમય અને મર્યાદામાં જે અંતર રહે છે એ પણ એકાગ્રતાના પ્રમાણનું જ અંતર હોય છે. એમ તો સામાન્ય રીતે એક જ ક્ષેત્રમાં રુચિ રાખવાની યોગ્યતાવાળા કોઈ ખાસ ફરક હોતો નથી. મનની સ્થિરતા, કેન્દ્રીયતા અને સમાવેશને જ એકાગ્રતા, તન્મયતા તથા તલ્લીનતા કહેવામાં આવે છે. જગતની બધી જ ક્રિયાઓનો વાસ્તવિક કર્તા તો મન છે. શરીર તો સાધન માત્ર, ઉપાદાન માત્ર છે. અનેક વાર જોવામાં આવે છે કે શરીર હૃષ્ટપુષ્ટ, સ્વસ્થ અને સંપન્ન વ્યક્તિ કોઈ કામને એવી ખૂબીથી કરી શકતો નથી જે ખૂબીથી એક દુબળો, નબળો દેખાતો માણસ સારી રીતે કરી બતાવે. જે શરીર વાસ્તવિક કરતા હોય તો શારીરિક બળવાળા વ્યક્તિનું કાર્ય બીજા નબળા શરીરવાળા વ્યક્તિ કરતાં વધારે સુઘડ અને સારું હોવું જોઈએ. પરંતુ એવું નહીં થવાનું કારણ એ હોય છે કે વાસ્તવિક કરતાં મન સ્વસ્થ અને સશક્ત છે અને બીજાનું તેવું નથી. જગતની બધી જ સફળતાઓ વાસ્તવિક કરતાં મનની શક્તિ પર આધાર રાખે છે અને મનની શક્તિ છે તેની એકાગ્રતા. જે વખતે મન તન્મય થઈને કોઈ કાર્યમાં પરોવાય છે ત્યારે અસંભવને પણ સંભવ બનાવી દે છે. મનુષ્યની મનરૂપી પેટીમાં લૌકિક અને અલૌકિક શક્તિઓ સુરક્ષિત રહેલી છે. મનની સ્થિરતાનો અર્થ દરેક પ્રકારની શક્તિઓની હાજરી અને તેનો અર્થ છે સફળતા. મન ભ્રમણ કરતું રહે તો તેનો અર્થ છે કે શક્તિઓનો અભાવ, તેનો અર્થ છે નિષ્ફળતા. જગતનો દરેક વ્યક્તિ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવાની ઈચ્છા રાખે છે. શું આર્થિક, શું કૌટુંબિક, શું સામાજિક ને શું સાર્વજનિક, શું બૌદ્ધિક ને શું ભૌતિક અને શું આત્મિક, તો કોઈ એવું ક્ષેત્ર નથી જેમાં મનુષ્યને સફળતા મેળવવાનું મન ન થાય. કેટલાક સફળ થતા હોય છે અને કેટલાક નિષ્ફળ રહી જતા હોય છે. જીવનમાં નિશ્ચિત સફળતા મેળવવા માટે મનમાં એકાગ્રતાનો સ્વભાવ પેદા કરવો ખૂબ જરૂરી છે. મનની કેટલીક વૃત્તિઓ ઊંધી હોય છે. વ્યક્તિ જેટલો મુક્ત હોય, નિર્ભર હોય, નિર્વિકાર હોય એટલો જ સ્થિર રહે છે અને જેટલો ભારે અને બંધાયેલો હોય
એટલો જ ચંચળ અને ગતિશીલ રહે છે. મનને સ્થિર અને શક્તિશાળી બનાવવા માટે જરૂરી છે કે તેને દરેક પ્રકારે મુક્ત અને સ્વતંત્ર રાખવું જોઈએ. જેવી રીતે સ્થિરતાના સંબંધમાં મનની વૃત્તિ કંઈક ઊંધી છે, તેવી જ રીતે ચંચળતાના વિષયમાં અનુકૂળ જેવી છે. તમે જે દિશામાં એને સૂચન કરશો તે દિશામાં દોડી જશે. જે વિષયથી પરિચય કરાવશો તેની સાથે નજીક આવી જશે. ખાસ વિષયનો રસ્તો એક વખત બનાવશો તો પછી એવા અનેક વિષયો શોધી લેશે અને પ્રેરણા વગર જ તે માર્ગે દોડાવવા માંડશે. થોડીક મુક્તિ મળતા તે ઉચ્છાન ચડવું જ નહીં, નિરંકુશ પણ બની જશે. એવું મનમાન્યું વર્તશે કે જલ્દીથી હાથમાં નહીં આવે. બેહાલ થયેલ મન ભયાનક પ્રેતની પેઠે મનુષ્યને વળગી રહે છે અને તેને અસહાયની જેમ પતનને માર્ગે લઈ જાય છે અને ત્રાસ આપે છે. તેની વિવેક બુદ્ધિને કુંઠિત કરીને વિપરીત બનાવી દે છે, જેના લીધે ઈશ્વરના અંશ જેવો મનુષ્ય નરકની યાતનાઓનો ભોગ બને છે. મનની બે જ ગતિઓ છે, કાં તો મનુષ્યનો આજ્ઞાકારી સેવક બનીને રહેશે અથવા તો મનુષ્યને પોતાનો સેવક બનાવીને તેના પર અનેક અત્યાચારો કરશે. નિરંકુશ મનને વશીભૂત થયેલા મનુષ્યની દશા દોડતા ઘોડાને પૂંછડે માણસને બાંધ્યો હોય એવા ગુનેગાર જેવી થતી હોય છે. ઘોડો ખરાબ રીતે ઊંચા નીચા કાંકરાવાળા પથરાળ સાંકડા ગંદા માર્ગે કૂદતો જતો હોય છે અને તેને પૂંછડે બંધાયેલો માણસ ખેંચાતો, મરતો, તડપતો ભારે દુઃખ ભોગવે છે. જેણે મનને સ્વાધીન કરી લીધું છે તેને જાણે ત્રણેય લોકની સુખ સંપત્તિને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લીધી છે. મન જ્યારે નિર્વિકાર થઈને સ્થિર થઈ જાય છે ત્યારે પોતાના દિવ્ય ચમત્કારોનો પટારો ખોલે છે. એકથી એક સુંદર સ્વર્ગોની રચના કરીને મનુષ્યને સુખ શાંતિથી પરિપૂર્ણ કરી દે છે. નિર્બળ મન પ્રત્યેક ક્ષણે ક્ષણે સારા ખરાબ વિચારો કર્યા કરે છે, પરંતુ તેમાં મોટા ભાગના ખરાબ જ હોય છે. એકનું કારણ તેની નબળાઈ છે, તેનામાં સુંદર અને પવિત્ર વિચાર તરફ આકર્ષણ ઉત્પન્ન થવા દેતી નથી. મનમાં ઈશ્વરે એક પ્રચંડ શક્તિ ભરી દીધી છે, જે વ્યક્ત થતા આખા જગતને પ્રભાવિત કરી શકે છે. મોટા મોટા આંદોલનોનું સંચાલન અને તેની નેતાગીરી મનોબળથી જ કરવામાં આવે છે. મનને પોતાના કાર્યો અને ઈચ્છાઓનો માટે કોઈના પર આધાર રાખવો પડતો નથી. પોતે ઈચ્છા કરે છે અને પોતપોતાની આકર્ષણ શક્તિથી તે પૂરી કરવાના સાધનો પણ એકઠા કરે છે. જીવનનો વિકાસ કરવાની ઈચ્છા કરનારાએ બીજું કંઈ ન કરતા પહેલાં પોતાના મનની મહાન શક્તિઓને જગાડવી જોઈએ. મનની શક્તિઓનું ઉદ્ઘાટન કરવા તેને માટે પોતાને અનુકૂળ બનાવવું ખૂબ જ જરૂરી છે. મન અનુકૂળ થતાં બધી જ શક્તિઓ કલ્યાણકારી કાર્યો કરવા લાગી જાય છે અને મનુષ્યના જીવનમાં ઉત્તમ ફળ લાવે છે. મનને અનુકૂળ બનાવવાનો એક જ ઉપાય છે કે તેને ખરાબ ભાવનાઓ, અવાંછનીય ઈચ્છાઓ અને નુકસાનકારક મનોરથોથી દૂર રાખવું જોઈએ. વિષય વાસનાઓ તથા ભોગવિલાસની પ્રમાદી પ્રવૃત્તિઓનો ભાર તેના પર ન નાખવો જોઈએ. વિકારોથી થાકેલું મન વિદ્રોહી બનીને અનિષ્ટકારી દિશાઓમાં જ ભાગે છે. તેની સારી ચેતના નાશ પામે છે અને તે નશાખોરની જેમ મનુષ્યનું અધમ અહિત કરતું રહે છે. વધારે ઈચ્છાઓ, તૃષ્ણાઓ, લાલસાઓ મનુષ્યના મનને ખલાસ કરી નાખે છે, જેને લીધે તેની શક્તિ પોતે મનુષ્ય પર હુમલો કરીને તેને નુકસાન પહોંચાડે છે. સંયમ અને સાધનાનો આધાર લઈને મનુષ્ય પોતાના મનને સુધારવું જોઈએ. આ એક મહાન તપ છે. જેણે આ તપને સિદ્ધિ કરી લીધી છે, મનને મુઠ્ઠીમાં બાંધી લીધું, જાણે કે જગતની બધી જ સફળતાઓ અને ઉન્નતિની